જગદીશભાઈ એમની શરૂઆતની ઓળખમાં જગો ઝેરોક્સ વાળો એમ ઓળખાતા. અત્યારે આ મંચ ઉપરથી અને એમણે જે કામ કર્યું છે તે જોતા એવું કહેવાનું ગમે, ઓરિજિનલ તો કદાચ મળે તો સારું જ છે આવો, પણ આવા ઝેરોક્સ પણ થોડાક મળે ને. વર્ષો સુધી કલાના ક્ષેત્રમાં રહીને મને કવરનો મહિમા ખબર છે. કાર્યક્રમ પૂરો થાય પછી જે મળે એ કવર લઈને જે ઉત્સાહથી અમે ઘેર જઈએ, ઘરે જઈને સવારના પત્ની એ જુએ, સંતોષકારક લગભગ એમાં ન હોય, રકમ પણ હોય, એ જ મોટો આનંદ હોય છે. મોટે ભાગે તો એ જમાનામાં સીધી સઈદની જાળી આવતી, હવે ગાંધીજીનો રેંટિયો આપે છે. એક શાલ હોય છે જેમાંથી કશું જ ન થઈ શકે, કારણ કે એના અને એવી એક સરખી લાગતી બેમાંથી પણ જબ્બો નથી બનતો, એ મેં જાતે જોયું છે. ફૂલ હોય છે થોડા. પત્ની સવારના ડાઇનિંગ ટેબલ પર આપણા ઉઠ્યા પહેલાં આ બધું જુએ એટલે ધારી લે કે કાલે, અને પેલું જે છે નથી એના પરથી એને ખબર પડે કે આ ભૂપાલી વગાડીને આવ્યા. એવે વખતે એક એવો જણ જે કેવળ મંચ ઉપરથી રજૂ થતા કાર્યક્રમોની મદદથી અર્થોપાર્જન કરે અને એ અર્થોપાર્જનમાં મળેલી રકમ એને સમાજને પાછી આપે. એક કલાકારને માટે તમને નહીં સમજાય એટલું આ અઘરું છે, કવર ખિસ્સામાં મૂકવાને બદલે પાછું આપવું, અને એ એવી રીતે એણે આપ્યું છે. કેટલા કેટલા જુદા જુદા ક્ષેત્રને એમણે ટેકો કર્યો છે. આ હમણાં જે જાણવા મળ્યું તો કેટલું કમાલ છે કે પોતાના સાસુના નામની એમણે સ્કૂલ બનાવી. સાસુના નામના તો ઉલ્લેખ લોકો ટાળે છે. જગદીશ મને મોટા ભાઈ કહે છે, અમે બંને સુરેન્દ્રનગરના છીએ, ઝાલાવાડીઓ છીએ. અમારા મિજાજમાં પણ એ રંગ ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જાય, પણ એણે કટુતાને લગભગ સ્થાન નથી આપ્યું. એણે જે કરવા ધાર્યું હતું એ શાંતિથી કર્યા કર્યું. જે કંઈ સરવૈયાના ઉલ્લેખ થયા છે, એમાંના કેટલાક કાર્યક્રમોમાં હું હાજર પણ રહ્યો છું. દર વખતે એ વાતનું કુતૂહલ થાય. છેલ્લે તો ઘણા કલાકારો એમ પણ કહ્યું કે જગદીશભાઈ તમે કહો તો આપણે એક વર્ષમાં પૂરું કરી દઈએ આખું કાર્યક્રમો કરીને. એણે કીધું ના, મારે જ કરી અને મારા સંકલ્પને પૂરો કરવો છે. એટલે એ જે પુસ્તકમાં છે એમણે એમના દુર્ગુણો વિશે વાત પણ એમાં સરસ રીતે નિખાલસતાથી કરી અને એ પણ આપણા સુધી એમણે પહોંચાડી છે. પણ આ પુસ્તકને એ રીતે જોવું જોઈએ કે જગદીશ ત્રિવેદી થવા આ દુર્ગુણો જોઈએ એવું નથી. આ દુર્ગુણો હોય તો પણ જગદીશ ત્રિવેદી થવાય, એમ આ વાતને જોવા જેવી છે. માણસ આપણી પાસે સાહિત્યના ક્ષેત્રમાં આટલા એજ્યુકેશનની દ્રષ્ટિએ ક્વોલિફાઈડ એવા ઓછા છે, અને આ રીતે કોઈ એક સર્જકે પોતાની પાસેના નાણાં આમ આપી દીધા હોય એવાય ઉદાહરણો લગભગ નહીં હોત. એવી વખતે એણે આ કામ હાથમાં લીધું. અંગ્રેજીમાં પુસ્તક લખાઈને એના વિશે લોકો સુધી જાણકારી વિશેષ પહોંચે. મારા મનમાં તો છે કે એવો એક કથાનાયક છે કે અત્યારે જ્યારે બાયોપિકનો સમય ચાલે છે ત્યારે જગદીશ પર ફિલ્મ પણ થઈ શકે એવું છે, કારણ કે એણે એવા એવા અનુભવો બહુ નિખાલસતાથી ચર્ચ્યા છે પોતાના વિશેના. પણ એ બહુ ફોકસ થયા છે. એને જે કરવું છે ને, એણે પોતાની ભૂલો વિશે વાત એટલે કરી છે. કેટલાક એક પેલી જાણીતી કથા દ્રષ્ટાંત છે કે એક બેન પોતાના પતિને કીધા કરતા હતા કે આ સામેવાળા છે એ પોતાનું ઘર ચોખ્ખું નથી રાખતા, તમે જુઓ એનો બારીનો કાચ ખરાબ છે, એની બારીનો કાચ ખરાબ છે. પછી એના વરે એક દિવસ કીધું તું ચશ્મા લૂછી લે, એનો કાચ તો ચોખ્ખો જ છે, તારા કાચ ઉપર ધૂળ છે. જગદીશે પોતાના કાચ ઉપરના ધૂળને પણ જોઈ, એને દૂર કરી, અને જે વિઝન એમને મળ્યું છે એ વિઝન એમણે અહીંયા આપણી પાસે, અને એક ધાર્યું સતત આટલા વખતથી. જેમ કહે છે ને કે એક સૂફી સંત પસાર થતા હતા એમના વિદ્યાર્થીઓ સાથે, એમણે જોયું એક ખેતરમાં એક ખેડૂત ખાડા ખોડતો તો 4 ફૂટ ને 5 ફૂટને એમ કરે ને રહેવા દે, વળી પાછો આગળ ખોડે. એટલે શિષ્યોએ પૂછ્યું ગુરુને કે આ શું કરે છે? એમણે કીધું પાણી શોધે છે.
તો કે નથી પાણી? તો કે ના, પાણી છે જ, પણ આ 5-5 કરીને છોડી દે છે ને, એને બદલે એક જ ઠેકાણે 25 ફૂટ ગયો હોત તો છે. જગદીશભાઈએ એક જ ઠેકાણે આ જ એ ક્ષેત્રમાં કામ કરીને 11 કરોડનો જે સંકલ્પ છે એને જે રીતે પાર પાડ્યો, આ બધું આજે થઈ ગયું છે એટલે બોલવું સહેલું અને એના વખાણ કરવા ગમે એવું લાગે છે. આ થતું હશે ત્યારે બહુ અઘરું હશે. એ સંકલ્પની ક્ષણ તો એથી અઘરી હશે, અને ઘરનાને જ્યારે જણાવી હશે ત્યારે તો સૌથી અઘરી હશે. પણ એ બધાના સહયોગથી જગદીશભાઈ આજે જ્યાં છે ત્યાં છે. મારી પ્રસન્નતા સ્વાભાવિક રીતે એના કામમાં હંમેશા હોય જ છે. એટલું છે કે જગદીશ ત્રિવેદી, જગદીશ ત્રિવેદી એમ નામની જે ઓળખ એણે અહીં સુધી લાવીને મૂકી છે, હવે એવા તબક્કા ઉપર છે જ્યાંથી એ વધારે ભીતર તરફ જોતા થઈ ગયા છે. જેમ શાંતિનિકેતનમાં વિદ્યાર્થીઓની વિદાય વેળાએ વિદ્યાર્થીઓ ગુરુજીના હસ્તાક્ષર લે, એક વિદ્યાર્થીએ જઈને ગુરુદયાલ મલિકજીને કીધું કે મને તમે ઓટોગ્રાફ આપો ને. મલિકજીએ લખ્યું અને પછી સહી કરી. એમણે એવું લખ્યું કે નો થાય સેલ્ફ, તારી જાતને જાણ, ગુરુદયાલ મલિક. પછી ફરતો ફરતો ટાગોર પાસે આવ્યો. ટાગોરે વાંચ્યું નો થાય સેલ્ફ, એની નીચે એમણે લખ્યું ફર્ગેટ થાય સેલ્ફ, ટાગોર. બસ આ જાતને જાણી અને પછી જાતને ભૂલવાની યાત્રામાં જગદીશને મારી શુભકામનાઓ. ધોરણ 11 અને 12 એમ 2 વખત ફેલ થયેલો એક ઠોઠ નિશાળીઓ 3 વખત PhD થઈ શકે એ વાત માનવામાં આવે? આવો પરિચય કરીએ એ બ્રહ્મ પ્રતિભાનો જેણે આ વાત સિદ્ધ કરી બતાવી છે. એટલું જ નહીં, તે પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત છે અને વિશ્વભરના ગુજરાતીઓને સુરુચિપૂર્ણ હાસ્યના કાર્યક્રમો દ્વારા પેટ પકડીને હસાવે છે અને ઉદાર હાથે દાન આપે છે. વિચારમાં પડી ગયા ને? એ વિશિષ્ટ બ્રહ્મ પ્રતિભા છે લેખક, વિચારક, સંશોધક અને હાસ્ય કલાકાર શ્રી જગદીશ ત્રિવેદી. તો ચાલો વિગતે પરિચય મેળવીએ. 12 ઓક્ટોબર 1967ના રોજ માતુશ્રી ઉર્મિલાબેન અને પિતાશ્રી લાભશંકરભાઈને ઘેર વઢવાણ ખાતે એમનો જન્મ. તળપદી ભાષાના સમર્થ નવલકથાકાર દેવશંકર મહેતાના તેઓ દૌહિત્ર. માતા પિતા જ્યાં શિક્ષક હતા એ ગુજરવદી ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પણ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસનો લીંબડી ખાતેનો સમયગાળો પડકારજનક પણ રહ્યો. ધોરણ 11માં ફેલ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ ફેલ, અને એ પરિણામ પછી નિરાશ જગદીશ આશ્રમ પાસે ભોગાવો નદીના કાંઠે રડ્યો. જાણે કે મહાભિનિષ્ક્રમણની તૈયારી હતી. મૂળે જ એ કલાનો જીવ. ત્યારબાદ આર્ટ્સ વિષયમાં BAના અભ્યાસક્રમમાં જોડાય છે. BAના અભ્યાસક્રમમાં તેઓ વિદ્યાર્થી, અને ત્યારે એમનું જ પુસ્તક 7 એકાંકી બહાર પડી ચૂક્યું હોય છે અને એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો હોય છે. અને પરીક્ષામાં ઉત્તરોમાં પોતાના જ પુસ્તકના સંદર્ભો આપવાનું બનતું હોય છે. છે ને મજાની વાત? શ્રી જગદીશ ત્રિવેદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MA કર્યા બાદ પણ અલગ અલગ વિષય પર ડૉક્ટરની ઉપાધિ મેળવી છે, જેમાં પ્રથમ PhD એમના જ નાનાશ્રી અને સાહિત્ય ગુરુ પણ એવા દેવશંકર મહેતા ઉપર, બીજું PhD એમના કલાગુરુ આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ ઉપર, અને ત્રીજું PhD એમના ધર્મગુરુ પૂજ્ય મોરારી બાપુ પર. વર્ષ 2024માં ભારત સરકાર દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ભારતના 4થા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મશ્રીથી જગદીશભાઈ વિભૂષિત થાય છે. આજે સત્વશીલ, શિષ્ટ અને સુરુચિપૂર્ણ હાસ્ય પીરસવામાં જેમનું નામ અત્યંત આદરથી લેવાય છે એવા શ્રી જગદીશ ત્રિવેદી હાસ્યના ક્ષેત્રમાં પોતાને લાવવાનો અને પ્રેરિત કરવાનો શ્રેય ગુરુ શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને આપે છે. સાચો બ્રાહ્મણ એ કે જે અકિંચન હોય અને અપરિગ્રહમાં માનતો હોય. 12 ઓક્ટોબર 2012ના રોજ 45 વર્ષ પૂરા કર્યા ત્યારે અમેરિકાથી એમણે જાહેરાત કરી
કે 12 ઓક્ટોબર 2017ના રોજ હું 50 વર્ષનો થાઉં પછી પુરસ્કારનો એક પણ રૂપિયો ઘરે નહીં લઈ જાઉં, 100% દાન કરીશ, અને એ પણ વહીવટી ખર્ચ લીધા વગર. આજે પણ એ પ્રતિજ્ઞાઓ પાડી રહ્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં વિવિધ રચનાત્મક અને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓમાં 13 કરોડ રૂપિયાનું માતબર દાન આપી ચૂક્યા છે. એમણે લીધેલી 3 પ્રતિજ્ઞાઓ: આજીવન સફેદ વસ્ત્રો જ પહેરીશ, કાળા વાળ નહીં કરું અને પુરસ્કારની રકમ અંગત ઉપયોગમાં નહીં લઉં, તેઓ ચુસ્ત રીતે પાડી રહ્યા છે. એમની આ સંઘર્ષ બાદ સફળતાની યાત્રામાં એમને સાથ મળ્યો છે એમના જીવન સંગીની નીતાબેન, કેનેડાવાસી પુત્ર મૌલિક, પુત્રવધુ ડૉક્ટર રુષાલી તથા પૌત્રીઓ આદ્યા અને આર્યાનો. આવી વિરલ બ્રહ્મ પ્રતિભાને પરશુરામ એવોર્ડ 2025 અર્પણ કરતા શ્રી પરશુરામ યુવા સંસ્થાન હર્ષ અને ગૌરવ અનુભવે છે.